રામ રામ ને સીતારામ બધાય ડાયરાને આરુડા બ્લોકમાં સ્વાગત છે। અને સવારના વાગ્યા છે 7:30। તો આજે બે મજૂર આવે છે અને વાં વેંડી બનાવવાની છે કોયડી પાસે। તો બધું સોંપવાનું કરવાનું છે અને ત્યાં બધું ભેગું કરીને રાખ્યું છે। તો ચાલો જઈએ એ બાજુ અને જોઈ નહીં। હાલો તો મિત્રો અહીંયા જો વેંડી કરી છે, એટલી વેંડી કરી છે ત્યાં સુધીમાં। અને આમાં બધી પાણા નાખ્યા છે। તો હજી પાછી વેંડી કરવાની છે। આ વેંડી લેવલમાં લેવાની છે। તો એક વેંડી ત્યાં કરવાની છે અને એક આ પાણા નાખ્યા છે એમાં વસારે કરવાની છે। તો બે વેંડી કરવાની છે। તો અત્યારે એમાં કામ હાલે છે, એ દિવાલ પહેલાં પૂરી કરી લઈ અને પછી અહીંયા કર્યું। તો અહીંયા ગજિયા પીડ્યા છે અને ગજિયા થોડા ઘીટા હતા। તો એક ટ્રેક્ટર પાછું લઈ આવ્યા છે અહીં ભરીને। આ બાજુ રેતી ને એવું બધું પીડ્યું છે। તો ચાલો કરીએ કામ ચાલુ અને મંડીએ દિવાલ કરવા। ઓલી બાજુ 3 થર લીધા છે, હજી 3-4 થર જેવું આવીએ અને પછી અહીંયા વેસલી વેંડી કરવાની છે। ચાલો તો મિત્રો આજે બીજો દિવસ થઈ ગયો છે અને આપણે ઓલી વેંડી કરતા હતા એ થઈ ગઈ છે કમ્પ્લીટ। અને આજે બીજી વેંડી કરવાની છે। તો બપોર પછી કરવાની થાય। બપોર સુધી થોડુંક એમાં પાણા વીણીને નાખવાનું છે, ભરતી કરવાની છે। તો બપોર પછી બીજી વેંડી કર્યું અને તાણામાં જઈ ટ્રેક્ટર લઈને ભરતા આવીને થોડાક પાણા અને નાખી દઈએ। તો ચાલો ઓલી વેંડી થઈ ગઈ છે એ જોઈ અને એમાં પાણી છાંટીએ એટલે મજબૂત થઈ જાય। હાલો તો મિત્રો પાણી છટાઈ ગયું છે દિવાલને। તો જો એવડી દિવાલ બનાવી છે। આ બાજુ 7 થર લીધા છે અને હવે એ બાજુ શું કરવાનું નથી, હવે ડાયરેક્ટ શર્ટ ભરાઈ જશે। અને આ બાજુ જો અહીં ખાડો હોય ત્યાં ભરતી કરવાની છે પહેલાં। તો ટ્રેક્ટર લઈને અને પાણા વીણતા આવી અને અહીંયા નાખી દઈએ આમાં બધે એટલે ભરતી થઈ જાય। પછી અહીંયા એક વેંડી આવીએ તો બપોર પછી પાછી વેંડી કર્યું। તો ચાલો પહેલાં પાણા ભરતા આવી અને આ બાજુ તો આમનામ રાખી દેવાનું છે। તો અહીંયા થોડીક શર્ટ ભરી લેવાની છે ફરમાં રાખીને। તો ચાલો ફટાફટ પહેલાં જઈ અને પાણા ભરતા આવી અને પછી આ બધો ખાડો હોય એમાં ભરી દઈ અને પછી દિવાલ ચાલુ કરીએ પાછી સણવાની। હાલો તો મિત્રો ઓલી ભરતી કરી દીધી છે અને બીજી દિવાલે કરી દીધી છે જુઓ। તો અહીં સુધીની ભરતી આવી હતી અને પછી આ એવડી દિવાલ બનાવી। તો અમે 7 થર આવ્યા છે, અમે 7 થર આવ્યા। 7 થરની બે દિવાલો થઈ ગયું છે। તો આવું બધું બન્યું છે। તો આમાંથી વસારેથી હવે પાણી નીકળી જશે અને એક થર હવે આવું શું લેવાનું છે, કાઢ્યું હતો એ। તો આજે એ કાઢ્યું હતો લઈ લઈ અને પછી શર્ટ ભરવાની થાય। તો ચાલો પહેલાં તો આ બધાને પાણી છાંટી દઈએ બે દિવાલોને। હાલો તો પાણી છટાઈ ગયું છે બે દિવાલોને અને હવે અત્યારે મજૂર આવે એટલે પહેલાં સંડાસ બાથરૂમનો ખાડો હોય ચોખ્ખો કરાવવાનો છે। તો ચાલો ત્યાં જઈએ અને બપોર પછી પાછી અહીંયા વેંડી ઉપાડવાની છે। તો એકાદો થર આવીએ અહીંયા। તો ચાલો પહેલાં ઓલો ખાડો ચોખ્ખો કરાવી નાખી અને એક વેંડી ત્યાં કરવાની છે। તો એકાદો થર લેવાનો છે, એકાદો બે। તો ચાલો જઈએ ત્યાં, મજૂર આવે એટલે કરાવીએ ત્યાં ખાડો ચોખ્ખો।
અને જુઓ આપણે આ દિવાલો થઈ ગયું છે 3 હવે કમ્પ્લીટ. તો આ બપોર પછી આજ બનાવી છે અને આ ખાડામાં 2 થર લીધા છે. તો હવે એમાં ભરતી કરવાની છે. તો એક ટોલી ભરી આવ્યા છીએ કાંકરાની પાછી અને ત્યાં રાખી છે. અને અહીંયા 3 દિવાલો થઈ ગયું છે કમ્પ્લીટ, રેવલ. તો હવે આને માથે ડાયરેક્ટ શર્ટ ભરવાની થાય. તો જુઓ આવી રીતે થઈ ગયું છે 3 દિવાલો. તો હવે શર્ટ ભરવાનું બેગ દીમાં ગોઠવીએ અને ભરી દઈએ શર્ટ. પછી આ કટકીમાંથી ડાયરેક્ટ રસ્તો આ કટકીમાં વહી જાય. તો ચાલો પાછું આને પાણી છાંટી દઈએ અને આપણે કાંકરી ભરવા જવાનું થાય કદાચ કાલ કા પરમદી. તો કાંકરી ભરી આવ્યા નથી, ખાલી રેતી ભરી આવ્યા હતા ભાદરની. તો જોઈએ આગલા બ્લોકમાં કદાચ કાલે જવાનું થાય અને કા પરમદી જાઉં. તો ચાલો આજનો બ્લોગ કરીએ હવે આપણે અહીંયા સમાપ્ત. ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.